નમસ્તે, અમે ધોરણ 9 એની દીકરીઓ આજે સંસ્કૃત વિષય અંતર્ગત તમારી સમક્ષ સુભાષિતોના શ્લોકો અને ભાષાંતર રજૂ કરીશું. શું ખુશી, તને ખબર છે પાઠકના કેટલા અને કયા કયા ગુણો છે? હા, હું જાણું છું, પણ તે પહેલા આપણે તેને સુભાષિત દ્વારા સમજીએ. જો ખુશી, તે સાંભળ્યું ને, પાઠકના 6 ગુણો છે. પહેલો ગુણ મધુરતા, એટલે કે જ્યારે વાંચનાર વાંચે છે, લખનાર લખે છે અને બોલનાર બોલે છે ત્યારે તેમાં મધુરતા હોવી જોઈએ. બીજો ગુણ અક્ષરની અભિવ્યક્તિ, એટલે કે આપણા અક્ષર સારા અને સુવાચ્ય હોવા જોઈએ. ત્રીજો ગુણ પદોનું વિભાજન. તને યાદ છે જ્યારે આપણે બાળપણમાં નાના હતા ત્યારે બધું ભેગું ભેગું લખી નાખતા, ત્યારે આપણા શિક્ષિકા બહેન કહેતા કે 2 શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડીને લખો. ચોથો ગુણ છે સારો સ્વર, એટલે કે જ્યારે વાંચનાર વાંચે છે ત્યારે તેનો સ્વર ઊંચો અને શુદ્ધ હોવો જોઈએ. પાંચમો ગુણ છે ધીરજતા, એટલે કે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે 2-4 શબ્દો ભૂલી જઈએ છીએ, ત્યારે આપણા શિક્ષિકા બહેન આપણને કહે છે કે ધીરજતાથી વાંચો, જેથી આપણને શબ્દો ન ભૂલે. અને છઠ્ઠો અને છેલ્લો ગુણ છે લય, એટલે કે પાઠકમાં સારો લય હોવો જોઈએ. હવે તને સમજાણું? હા, હવે મને સમજાણો. મારા આ પ્રશ્નને આટલા વિસ્તારથી સમજાવવા માટે તારો ખૂબ ખૂબ આભાર. પરંતુ ખુશી, મારો હજી એક પ્રશ્ન છે, શું હું તને પૂછી શકું છું? હા, ચોક્કસ. આ આખા બ્રહ્માંડમાં એવી કઈ વસ્તુ છે જે આપણા ન હોવા છતાં પણ આ જીવંત રહે છે? હા, હું જાણું છું, પણ તે પહેલા આપણે તેને સુભાષિત દ્વારા સમજીએ. ચલમ વીતમ ચલમ ચિતમ ચલે જીવિતયો વને ચલાચલમિદં સર્વં કીર્તિરેવ હિ જીવતિ. જો ખુશી, તે સાંભળ્યું ને, ધન ચંચળ છે, એટલે કે તે ક્યારેક આપણી પાસે આવે અને જાય પણ ખરા. એવી જ રીતે આપણું મન પણ ચંચળ છે. તે ક્યારેક આપણે કયો વિચાર કરતા હોય અને ક્યાં વિચારે પહોંચી જાય. જીવન અને જુવાની પણ ચંચળ છે. આપણે જો તને ખબર છે, જ્યારે નાના હતા ત્યારે આપણને મોટું થવાનું મન થતું, અને જ્યારે અત્યારે આપણે મોટા થયા તો આપણને ફરી બાળપણમાં જવાનું મન થાય છે. આ બધી જ વસ્તુઓ આવજા કરનારી છે, પણ આપણી પાસે રહેલી કીર્તિ હંમેશાને માટે જીવંત રહે છે. તે ક્યારેય આવજા કરતી નથી. કીર્તિ એટલે કે આપણે મેળવેલો યશ, તે હંમેશાને માટે જીવંત રહે છે, ભલે પછી તે સમયમાં આપણે હૈયાત હોઈએ કે ન હોઈએ. હવે તને સમજાણું ને, આ બ્રહ્માંડમાં આપણી પાસે રહેલી કીર્તિ હંમેશાને માટે જીવંત રહે છે. હા, હવે મને સમજાણો. મારા આ પ્રશ્નને આટલા સાદી અને સરળ ભાષામાં સમજાવવા માટે તારો ખૂબ ખૂબ આભાર.